જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. તો મનસુખ વસાઈએ ટેકો લીધો છે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદોમાં કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટીમ કર્યો. અહીંના લોકો કેમ ના બોલે? મોતીલાલે પણ બોલવું પડશે. મોતીલાલ માજી વન મંત્રી છે, કેમ ના બોલવું પડે? તો તે દિવસ તારના સાક્ષી હતા, એની ઘોડે બેઠા હતા. ચંદ્રભાઈને બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, જીતેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. તો મનસુખ વસાઈએ ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો. કોજી હળપતિ સિવાય એક વલસાડનો સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું જે કરે છે નિરંજન વસાવાને આવેદનપત્ર આપવા જાય ત્યાં સ્થાનિક પ્રશ્નોને લઈ ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે. કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ. લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ છોડી દઉં. મારે હું શું કામ એટલું લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતન્યની સામે, ના ગુંડાઓની સામે, હું આપની સામે લડું. પેલા છોટુભાઈ સામે લડતો હતો, લડતો તો નહીં ને મને સફળતા મળી છે. હું મારે એટલા માટે મીટિંગ તાત્કાલિક બોલાવી હતી. બધાએ જે તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનમાં તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે કામ કરો અને કાઉન્ટર કરો. તો પ્રદેશમાં મેં એક ભાષામાં વાત કરી છે કે મોટા નેતાઓને કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે ને રહેવાનું છે. આવું સાચી ઠાકુર કહે છે. પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ દાતા સાક્ષી છે. એ પછી બસ હતાશ થઈ જાય, કોઈ સમર્થન ના મળે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદોમાં કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ એવી થઈ ગઈ તમે જુઓ, રાજસ્થાન આખો પોલિટિકલ ગવર્નર એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્યો છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એને તો એને કોઠે પડી ગઈ. અને લોકોને હમદર્દી લેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય, આપણે કેમ કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકવું? એમના જેટલો માણસો એને છોડાવવા નથી. તમે હારો વકીલ કોણ ભાઈ? તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો તમે. આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાતર જામીન પર નથી છૂટતો. આ એક ચાલક છે એ જેલમાં છે ને, બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટીમ કર્યો, ભાજપ સરકારે ટીમ કર્યો. ચૈતરથી તરાથી શું કરે છે? પણ આ જે વસ્તુ છે, હું લડાઈ હું ક્યાંય પાછી પડી નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. તમારા બધાનું સમર્થન જોશે. કાકબારા ના ને કે પડાના બધા આગેવાન કાર્યકર્તાઓ મોટા નેતા સમર્થન આપે કે નહીં આપે,
એટલે જ મેં જાહેરમાં બોલ્યો છું, નામ પૂરો બધાને પૂરું નામ કીધું, નામ દો. હિન્દી રામાયણ બહુ કડક શબ્દોમાં કીધું કે નહીં ચાલે. ચૈતન્ય આમે એના જે મુખા તત્વો છે આ તો જેવો હું કઈ છે એ તમે જો જાણે ગુણ પર નેતા ના હોય આ બાળકોને કાઉન્ટર કરવા પડે કે નહીં કરવા પડે એમ બોલે છે જોઉં છું. કોઈ મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવાનો નથી, કોઈ મારો વિરોધી નથી. આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. એટલા માટે આને બધું દિલ્હીથી કાલે આવ્યો અને તાત્કાલિક હું આરામ ના કરું, ના આવો અહીંયા. હવે તો મારે લોકસભા થોડી લડવાની છે, મારે કે લોકસભા થોડી લડવાનું છે. મારો કોઈ કુટુંબ કે પરિવારમાંથી કોઈ અહીંયા થોડો વિધાનસભા લડવા આવે લડવા નતો માસમાંથી લડવા. જેને પણ લડવો હોય એ ચૈતન્ય આમે બોલે છે વિધાનસભા લડવી એને પણ તમારા માટે પ્લેટફોર્મ નથી બનાવવાના. ચૈતન્ય આમે જેને વિધાનસભા લડવી હોય તે મેદાનમાં આવે. દેતા નહીં ચાલે ભાઈ, દૂધમાં દહીંમાં પકડવાનું. મેં નિસ્વાર્થ રીતના કાર્યનું કામ કરે છે, એટલું જોખમ રાખીને અમે કરીએ છીએ. ખબર નથી તમને હજુ બોલે પાર્ટીના માટે બોલીએ છીએ. હું તો પ્રદેશના નેતાને પણ કહું છું કેમ તમે એમની સમર્થન નથી કરતા. તમારે કોઈ હતાશ થવાની જરૂર નથી. આજે મેં દિલમાં જે સાચી વાત છે પણ આપણે ક્યાં હોમ કરીને કૂદી જવું પડશે. કોઈ પદની અપેક્ષા રાખ્યા વગર આપણે આદિવાસી સંસ્કૃતિને બચાવી છે. આ દેવમુદ્રાને આપણે ઉપાસક છે, બાપુજી મહારાજના આપણે ઉપાસક છે. આપકો જો રાજનીતિમાં એટલું છે ને ચૂંટણી જીતવા પૂરતું ના વિચારે, લોકોના હિત માટે, લોકોના ભલા માટે વિચાર કરવો પડે. લોકોના ભલા માટે પણ વિચાર કરવો પડે. નહીં તો શું છે, ખોટા લોકો આવી જશે, ખોટા લોકો આવી જશે. તો આવનારા દિવસોમાં અહીંયા જેટલા લોકો આવ્યા છે એટલા આજે બીજી બધી વાત કરી, બધી વાત પ્રશ્નો ચૈતન્ય સામે કામ કરવું પડે કેવું છે. એ 19 જેટલા ગુના છે એની સામે, અને આ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ભ્રષ્ટાચારી છે. જે મુકાય તે રીતના થોડું જોઈ મૂકવાનું, જોઈને જે સાચું છે તે મૂકવાનું, જે ગુના બને છે અને જે કામો જે થાય ઉજાગર કરે છે એની જવાબદારી ધારાસભ્ય તરીકે. કામ ચાલતું હોય તેવું નથી તરત ના કે આ કામ ખરાબ થાય છે. એ કામ પતી ગયા પછી 2 વર્ષ પછી આનું રાજકારણ તો બનવું